હવે જેમ તમને વાત કરી હતી કે અલગ અલગ તકલીફ, અલગ અલગ જે પ્રશ્નો છે શરીરની અંદર, એ પ્રશ્નો લઈને જે લોકો અહીંયા થેરાપી લેવા માટે આવે છે, એમના જીવનમાં શું ફેરફાર થયો? તો આપણે છે ને જેટલી શરીરની અંદર જે ભયંકર બીમારીઓ છે ને એના વિશે આજે આપણે થોડા અનુભવ બધાના સાંભળશું. તો તમને બાનો પહેલા પરિચય આપી દઉં. તેઓ પોતે 2021 ને 2021માં પોતે થેરાપી લેવા માટે ન્યુગા બેસ્ટમાં આવતા હતા. સતત 5 વર્ષથી નિયમિત થેરાપી પોતે કરી રહ્યા છે. અને મુખ્ય પ્રશ્ન તો હતો એમના હસબન્ડને. આજે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આ બધા કોમન પ્રશ્ન થઈ ગયા છે. અને ડાયાબિટીસની જે ગિફ્ટ છે, જેમ બધા સમર સેલ ચાલે ને, એમાં બધા ડાયાબિટીસનું સેલ જ્યારે ચાલુ થાય તો બાય ડાયાબિટીસ એન્ડ ગેટ પેરાલિસિસ ફ્રી, બાય બીપી ગેટ પેરાલિસિસ ફ્રી. તો એ ઓફરનો બાય લાભ લીધો હતો, એમના હસબન્ડે લાભ લીધો હતો આ ઓફરનો. પણ એ ઓફર ખરેખર શરીર માટે ફાયદાકારક કે નુકસાનકારક? નહીં. બાય ડાયાબિટીસ ગેટ પેરાલિસિસ નુકસાન વાળી છે. પણ ના ચાહતે પણ આ ઓફર બધાને સ્વીકારવી પડે છે. પણ બાના જીવનમાં જ્યારે ન્યુગા બેસ્ટ આવ્યું પછી શું પરિવર્તન થયું એ બાબતે તમારે આખી વિગતવાર તમે વાત તમારા પતિ પત્નીના જીવનની વાતો કરો. અમે એને પેરેલિસ થઈ ગયો, 1 મહિનો આવ્યા ને તો હાવ સારું થઈ ગયું હતું. પછી વેક્સિન લીધી પાછું હતું એમને એમ થઈ ગયું. પછી હું પાછી નુગા બેસમાં લઈ જતી ને બેહી ન એકતા પલંગમાં, મશીનમાં ન બેહી એકતા. હું નાના છોકરાને કેમ હુવરાવે, એને ગોળે હુવરાવીને મશીનમાં થેરાપી લેવડાવતી. અટાણી જાતે થેરાપી લે છે. ને ડાયાબિટીસ 400 450 હતું, અટાણ 150 પોણી 200 150 પોણી 200 આવે છે. એટલો ફરક પડી ગયો છે ડાયાબિટીસનો. ને હું હારે થેરાપી લેતી, મને કઈ નહોતું, મને પ્રેશર હતું, પણ અત્યારે મને પ્રેશર જરાય નથી. હું વરાવદેતા ટીકડી નથી લેતી. હવે બા તમને આ પ્રશ્ન, એમને જે વાત કરી કે અંકલને પેરાલિસિસ થયો, તો એ પેરાલિસિસ નું કારણ કોણ હતું? પેરાલિસિસમાં એમાં એવું છે, એને ચિંતા હોય અને ડાયાબિટીસ હતી, પ્રેશર હતું, ચિંતા હોય એટલે પેરાલિસિસ આવે જ તે માણસને. અને આ ડાયાબિટીસ કેટલા વર્ષોથી હતું? ડાયાબિટીસ 25 વર્ષથી હતું. આ ખાસ સાંભળજો, ડાયાબિટીસ વાળા જે બ્રહ્મ જીવે છે ને, અમને કઈ ના થાય, અમારા શરીરમાં કોઈ પ્રશ્ન નહીં. ડાયાબિટીસ 25 વર્ષથી હતું. 25 વર્ષથી દવા લે છે, લેતા હતા અને હજી ચાલુ જ છે. હજી દવા ચાલુ જ છે, પણ હવે ઓછી થઈ ગઈ. હું 5000 ની દવા લાવતી મહિને, અત્યારે હું 2200 ની દવા લાવું છું. દવામાં પણ એટલો ફેર અત્યારે પડ્યો છે. હવે કહેવાનો મતલબ મારો જે તાત્પર્ય છે, જે એમણે અનુભવ કીધો કે ડાયાબિટીસ 25 વર્ષથી, એના કારણે પેરાલિસિસ થયું, અને પેરાલિસિસ થયા પછી એમને જે સેવા કરવી પડતી હતી. હવે સેવામાં તમે કઈ પ્રકારની સેવા કરતા? થોડુંક સેવામાં તો એને બાવડું પકડીને લઈ જવા પડતા, બાવડું પકડીને ઠંડા સુધી લઈ જવા પડતા, એને બધું એનું કરવું પડતું, બધું કરવું પડતું. પછી એમને ઊભા કરવા, એને ઊભા કરવા, જમા નીચે બેહારો તો એને આપણે કેમ નાના છોકરાને બધ ભરીને તે ઊભા કરીએ, એની ઘોડે ઊભા કરતી. અને અટાણ કરવા પડે છે, પણ થોડીક તકલીફ ઓછી પડે છે. તે બહુ તકલીફ પડતી પેલા બહુ તકલીફ પડતી, કારણ કે ઊભા જ ન થઈ શકતા, એટલે તકલીફ બહુ મને પડતી. અને આવું કેટલા સમય તમે સેવા કરી એમની? 6 વર્ષ કરું છું. 6 વર્ષથી સેવા કરતા હતા. પણ ન્યુગા જયારે મળ્યું ને, તો ન્યુગા મળ્યા પછી હવે જે રાહત છે એમાં હવે બહુ રાહત છે, ઘણી રાહત છે. એના છે અત્યારે હું હવે આવી ને અહીંયા થેરાપી લઈ લે, નકર મારે એને મશીનમાં બેહારવાના, પૂરાવાના બધું કરવું પડે. અહીંયા આવતી નુગા બેસમાં આવતી તોય હું નાના છોકરાને કેમ આડો હાથ રાખીને ઉરાવી, એને ગળે તો ઉરાવતી. કેટલા જોયા છે બાને? અહીંયા છે ભાઈ આ બધા જોયા છે, ઘણા છે સાક્ષી એમના, કે કઈ રીતે દાદાને સુવડાવતા. હવે દાદા જાતે સુતા થઈ ગયા છે. એટલો ફરક એ આપણા ન્યુગા બેસ્ટની આજે સ્પાઇન મેનેજમેન્ટ થાય છે, એટલો ફરક એનાથી એમને મળ્યો છે. હવે બા બીજું કઈ તમારે આ સિવાય કોઈ વાત કરવી હોય? મારા ભાગમાં ફરક નહોતી, પણ મેં ગમે એમ કરીને નુગા બેસ્ટ લઈ લીધું છે ઘરે. તો મહેનત કરીને એમને ન્યુગા લીધું. અને બીજી એક વાત, આજે એવું કહી શકાય કે પતિ પત્ની છે ને, એનો જીવન સાથી અમે ન્યુગા બેસ્ટ કહીએ છીએ. એ બાના જીવનની અંદર હું કહી શકીશ. બા તમારી ઉંમર કેટલી છે અત્યારે? મારી ઉંમર 59 વર્ષની ઉંમર છે. તો પતિ પત્ની જયારે આજે ઘરની અંદર તમે કેટલા વ્યક્તિ રહો છો? 2 જ વ્યક્તિ રહે છે. તો રસોઈ કોણે કરવાની હોય? બાએ કરવાની. જો શરીરમાં બીમારી હોય, મેં જે શરૂઆતમાં વાત કરી કે પતિ પત્ની બંને જણા હેલ્ધી રહેવા બહુ જરૂરી છે, કારણ કે બાને એ સેવા કરવાની છે દાદાને. આ તો ન્યુગા મળ્યું એટલે અત્યારે સુધારો થયો છે. તો અટાણી ઘરે છે, તે થેરાપીમાં આવતા હું 3 વાગે ગયા, 10 વાગે નીકળતી ને ઘરેથી. ઘરે 3 વાગે જતી, 3 વાગે જઈને પછી રસોઈ કરીને અમે જમતા.
3 વાગ્યા પછી 3 વાગે ઘરે પગી 4 વાગે પગી કઈ નક્કી જ નહીં. એટલી ગળદી થતી હતી. રસોઈ પણ કરવાની, દાદાની સેવા પણ કરવાની, ઘરનું જવાબદારી પણ નિભાવવાની, અને આ વૃદ્ધ અવસ્થા. તો જે શરીર સાચવવાનું છે ને, એનું મુખ્ય જો કોઈ ઉંમર હોય ને તો આ ઉંમર છે કે જ્યારે આપણે વડીલ થઈએ, વૃદ્ધ અવસ્થામાં આવીએ, અને કદાચ ન કરે નારાયણ એવા દિવસો આવે કે ઘરની અંદર 2 જ વ્યક્તિ રહેવાના છે, કારણ કે આપણે બધા છોકરાઓને અમેરિકા મોકલવા છે, કેનેડા મોકલવા છે, લંડન મોકલવા છે. તો છોકરાઓ અહીંયા કોણ કરશે રસોઈ? એ તો કે અમેરિકાથી આવવાના નથી. તો 2 વ્યક્તિ હેલ્ધી હશે તો એનું જીવન આખું એ સુખી હશે. પણ 2 માંથી એક બીમાર હોય તો જેમ બાએ વાત કરી એમ કે એમને કામ કરવું પડતું હતું, પણ હવે આ ન્યુગા મળ્યું એટલે એની અંદર ઘણો બધો સુધારો થઈ બહુ ગયો સુધારો છે અમારે. અને ખાસ કરીને અત્યારમાં તમે કોઈ આવક કમાવા જાઓ છો કે નહીં? કાંઈ નહીં, કશું જ નહીં. પારસનું ભાડું આવે છે ને ખાઈએ છે. ભાડું આવે છે ને ખાય છે. ભાડું ન હોય તો નહીં ખાવાનું, એ વાળું છે ત્યારે. ભાડું આવે છે ને ખાઈએ છે, કાંઈ નથી આવતું. હવે આ છુપા રહસ્ય છે બધા. જો સ્વાસ્થ્ય હોય તો દવાનો ખર્ચો ચાલુ રહેશે, જો બીમારી હશે ને તો ખર્ચો ચાલુ રહેશે. પણ અત્યારે બાએ વાત કરી એમ કે દર મહિને પહેલા કેટલો ખર્ચો થતો? 5,000 ની લાવતી દવા દર ફિક્સ મહિને. હતું દર મહિને. દર મહિને 5,000 ની દવા લાવતી. અને હવે 2500 2025 ની દવા આવે. હવે 2500 રૂપિયા બચ્યા એ કોના ખિસ્સાના બચે? મારા કે એમના? એમના ઘરના દર મહિને 2500 બચે છે. તો વર્ષની અંદર રકમ માંડો, એ ઘણી બધી એ બચત એ વૃદ્ધ અવસ્થાની અંદર થાય જો શરીર સારું હોય તો. એટલે બાએ એમનો આજે કિંમતી સમય લઈને આપણને સ્પેશિયલ ટેસ્ટિમોની આપવા માટે જ અહીંયા પધાર્યા છે. તો એમના માટે ફરીથી જોરદાર તાળી થઈ જાય.